हेडलाइन न्यूज जिंदा वेदनपुर। ओम शांति प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय शिनोर द्वारा रक्षाबंधन पर्वे व्यसन मुक्तिનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી શિનોર શાખા દ્વારા નશામુક્તિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ પરીક્ષા ભવનજી કાકાની ખડકીમાં આવેલ બ્રહ્માકુમારી હોલમાં આ કાર્યક્રમનું સુંદર ઉદ્ઘાટન થયું હતું। ડભોઈથી રાજયોગીની બ્રહ્માકુમારી જ્યોતિ દીદી, ભાજપના મંત્રી વડોદરા જિલ્લાના હિનાબેન મોડ, ન્યૂટન નશાબંધી અભિયાનના પુણ્યાત્મા રીતેશ પટેલ અને બોડેલીથી હર્ષાબેન ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ શિનોર સેવા સદન ખાતે જજ સાહેબ અને વકીલોને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। તાલુકા પંચાયતમાં આઈટીઆઈમાં સમજાવવામાં આવ્યું હતું કે ભારતને ખરેખર આપણે સ્વર્ણિમ ભારત બનાવવું હોય તો આ વ્યસનોથી, વિકારોથી અને કમજોરીથી મુક્ત બનાવીએ। આ રક્ષાબંધનમાં રમાકુમારી ધરતીબહેને સર્વ બહેનોને અપીલ કરી હતી કે ભાઈ પાસેથી આ વર્ષે તમારે બધાએ જ ગિફ્ટમાં વ્યસન, વિકાર કે કમજોરીની જ ગિફ્ટ લેવાની છે, તો ખરેખર બધી જ બહેનોનું આ એક બહુ જ મોટું સમાજને યોગદાન હશે। એવી સુંદર શુભેચ્છાઓ સાથે આ પ્રોગ્રામ આગળ પણ હોમગાર્ડ્સમાં, પોલીસ સ્ટેશનમાં, બેંકોમાં થવા જઈ રહ્યો છે। ત્યારે સર્વને આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારી નશામુક્તિ અભિયાનના એક ભાગરૂપે મદદગાર થવા માટે સર્વને અપીલ કરવામાં આવી હતી। ओम शांति प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्वविद्यालय बहु सुंदर रक्षाबंधन द्वारा नशामुक्ति अभियानનો विशेष कार्यक्रम કરી રહી છે। ત્યારે આજે ખાસ પોલીસ સ્ટેશનમાં, હોમગાર્ડ્સમાં અને જીઆરડીમાં પણ આ કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં ઘણા બધા પોલીસ કર્મચારીઓએ લાભ લીધો અને વિશેષ બધાને પરમાત્માનું સુરક્ષા કવચ આપીને સદા સુરક્ષિત રહેવા માટે પોતાના જીવનને પવિત્રતા અર્થાત સત્યતા, શુદ્ધતા, ઈમાનદારી અને સ્વચ્છતાથી ભરપૂર કરી દઈએ એવું વિશેષ બ્રહ્માકુમારી બહેનો દ્વારા સર્વને પ્રતિજ્ઞા પણ કરાવવામાં આવી। શાંતિ।